નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણના હારેજ અને સમી તાલુકામાં ભારે પવન સાથે રાત્રે વરસાદ ખાબક્યો હતો. હારેજ અને સમી તાલુકામાં ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ભારે પવન ફૂંકાતા હારેજમાં આંગણવાડીના પતરા ઉડ્યા હતા, ત્યારે વૃક્ષો પણ ધરાશાયી થયા, તો હાઈવે પર પેટ્રોલ પંપનો લોખંડનો પોલ ધરાશાયી થયો હતો. હારેજ અને સમી તાલુકામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હારેજ, સરવાલ, બોતરવાડા સહિત વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, તો સમી શહેર સહિત વરાણા પંથકમાં વરસાદી ઝાપટાનો માહોલ છવાયો હતો. અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ હતી. દીપક સત્વરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.